મેડમ, સર, કોઈ છે કે? હા, કોણ છો તમે? શું જોઈએ તમને? નમસ્તે મેડમ. કહો, શું જોઈએ? મેડમ, હું વિદેશી તેલનો સેલ્સમેન છું. તમે લેશો? તમે વિદેશી તેલ લેશો તો? ના ના, મને આની કોઈ જરૂર મેડમ, નથી. એકવાર આ તેલનો ઉપયોગ કરીને જુઓ, તમારા વાળ છે ને એકદમ વધી જશે. અરે ના, મારા વાળ એકદમ ઠીકઠાક છે. મને આની કોઈ જરૂર મેડમ, નથી. આ તેલની ખાસિયત તમને ખબર નથી. હા, એની કિંમત થોડી વધારે છે, પણ પરિણામ મસ્ત હશે. લઈ લો ને. છેલ્લે જ્યારે હું આ તેલને વેચવા માટે આવ્યો હતો ને, તો તમારા પડોશીએ ના પાડી હતી. પણ આ તેલ લગાવ્યા પછી તેમના વાળ વધી ગયા અને હેર કોમ્પિટિશનમાં ભાગ લીધો. ફર્સ્ટ પ્રાઇઝ સાથે 1 લાખ રૂપિયા જીત્યા. સાચેમાં? સાચે એમને 1 લાખ રૂપિયા મળ્યા? અરે ખોટું કેમ બોલું મેડમ? તમે પણ આ તેલ લગાવો અને કોમ્પિટિશનમાં ભાગ લઈને 1 લાખ રૂપિયા કમાઓ. આ તેલનો ભાવ શું છે? ફક્ત 1000 રૂપિયા મેડમ. શું 1000 રૂપિયા? 1000 સાંભળીને ચોંકી કેમ ગયા? કોમ્પિટિશનમાં ભાગ લેશો તો 1 લાખ રૂપિયા મળશે. ઠીક છે, જેવું તમે કહો. ઊભા રહો, પૈસા લઈને આવું છું. આલો 1000 રૂપિયા. ઓકે મેડમ, આ તેલ લગાવો, કોમ્પિટિશનમાં ભાગ લો અને 1 લાખ રૂપિયા જીતો. હા, ઠીક છે. અરે વાહ, હવે તો મારા વાળ બિલકુલ લાંબા થઈ જશે. લાગે છે ખૂબ જ સારું તેલ છે. આ તેલ લગાવીને સરસ વાળ બનાવીને 1 લાખ રૂપિયા જીતવા છે મારે. આ કોણ છે? હેલો. હા, હેલો. હા, કેમ છે યાર? હું તો ઠીક છું, તું કેમ છે? હા, હું તો ઠીક છું. અચ્છા, તો શું વાત છે? હું જ તને ફોન કરવાની હતી. કેમ, શું થયું? બસ હમણાં જ એક માણસ એક હેર ઓઇલ વેચવા આવ્યો હતો. આજકાલ પોલ્યુશનના લીધે ખૂબ જ વાળ ખરે છે ને. આ તેલની રેગ્યુલર યુઝ કરવાથી મારા વાળ જ નહીં ખરે અને વાળ ખૂબ મજબૂત બની જશે અને વાળ પણ એકદમ લાંબા પગ સુધી વધી જશે એમ કહેતો હતો. ઘણા બધા લોકોએ લીધું છે. અચ્છા. હા યાર. એ ઇમ્પોર્ટન્ટ ઓઇલ છે એમ કહ્યું હતું? હા, કહ્યું હતું. ડિસ્કાઉન્ટ કરીને 1000 રૂપિયા કીધું હતું. અરે હા. તેલ લગાડીને વાળ લાંબા થઈ જશે તો કોમ્પિટિશન જીતીને 1 લાખ રૂપિયા જીતશો એવું કીધું હતું. અરે હા યાર, તને આ બધું કેવી રીતે ખબર પડી? અરે, એણે આવી વાત મને પણ કહી અને મને પણ મૂર્ખ બનાવી. સાચે કે? હા યાર, મેં પણ તારી જેમ ખુશી ખુશી એ ઓઇલ લીધું હતું, પણ એના લગાડ્યા પછી બધા વાળ ખરી ગયા અને હવે હું ટકલી થઈ ગઈ છું. શું સાચે? અરે હા, એ મારી અને તારી જેમ ઘણા બધા લોકોને મૂર્ખ બનાવી ગયો, ખબર છે? ભગવાન. તો આ તેલ ના નાખતી માથામાં. સારું, તું ફોન મૂક, પછી વાત કરું છું. ઠીક છે યાર. હે ભગવાન, 1 લાખના ચક્કરમાં 1000 રૂપિયા ગયા. બધી મારી જ ભૂલ છે. આને લગાડતી તો મારા બધા વાળ જતા રહેતા. સારું થયું એને ફોન કર્યો. 1 લાખના ચક્કરમાં 1000 રૂપિયા હતા એ પણ ગયા. હા બોલ, શું વાત છે? સાંભળો, તમારે ગયે કેટલા દિવસ થઈ ગયા? ક્યાં છો તમે? એવું છે કે ઘરે આવીએ 1.5 મહિનો થઈ ગયો છે. કામ હજુ પત્યું નથી. જ્યારે પણ કોલ કરું કહું છો અહીંયા છું, ત્યાં છું, બસ આ જ હોય. ઘરનું એડ્રેસ તો ભૂલી જ ગયા છો ને તમે? હું તારાથી બહુ દૂર છું, દરરોજ નથી આવી શકતો. દરરોજ આવવાની તો જરૂર નથી. એટલીસ્ટ વીકમાં 1 વાર તો આવીને જઈ શકો છો ને? અરે થોડું સમજી લે ને. એટલું પણ જરૂરી કામ શું છે? ખબર નથી પડતી શું કહું તને. મારા વિશે પણ થોડું વિચારીને જુઓ ને. સારું, તું સમજે છે ને? 2 અઠવાડિયામાં હું ત્યાં આવી જઈશ. થોડા પૈસા મળવાના છે મને, એટલે હું થોડી રાહ જોઉં છું. સોગંદથી મને જેવા પૈસા મળે હું તરત જ ત્યાં આવું છું. ઓકે? જ્યારે પણ ફોન કરું કોઈને કોઈ બહાનું બનાવીને મને ચૂપ કરી દો છો. ઘરનું ભાડું ભરવાનું છે, દૂધવાળાને પૈસા આપવાના છે, શાકવાળાને પૈસા આપવાના છે, પેપરવાળાને આપવાના છે, કરંટ બિલ બધાને પૈસા આપવાના છે ને. આ બધાના પૈસા મળીને 1 લાખ થઈ ગયા છે. દર મહિને માત્ર ઘરનો ખર્ચો જ 30 થી 40 હજાર થાય છે. જો તમે 1 રૂપિયો પણ નહીં મોકલો તો હું એકલી કેવી રીતે મેનેજ કરીશ? ઇટ્સ ઓકે, ડોન્ટ વરી એટ ઓલ. 1-2 અઠવાડિયામાં હું ઘરે આવી જઈશ અને પૈસા આપીશું. ઓકે? ખાલી રીઝન જ ન બતાવો, બસ જલ્દી આવવાનો પ્રયત્ન કરો. ઓકે ડિયર, બાય. સુજીત? સુજીત? હા, કોણ? અરે તમે? હાય, કેમ છો? ઠીક છો ને? હા, હું ઠીક છું. અંદર આવો ને.
બેસો ને. તમે બેસો, હું અંદર જઈને પીવા માટે કંઈ ઠંડુ લઈ આવું છું. સારું જી. આલો. થેન્ક યુ. હમ તમે પણ અહીંયા બેસો ને. હમ હા કહો ને, કયા વગર એકદમથી આવી ગયા? સુજીતને ક્યારનો મળ્યો નથી ને, એટલે એને જોવા માટે આવ્યો છું. શું તે ઘરે નથી કે? એ તો અત્યારે નથી, કામના કારણે બહાર ગામ ગયા છે. એમને ગઈ 1.5 મહિનો થવા આવ્યો. જ્યારે પણ કોલ કરું કામ છે, બિઝી છું, આ જ કહ્યા કરે છે. અહીં એક ફેમિલી છે, એ તો એમના મગજમાં બિલકુલ છે જ નહીં. એ તો જાતે મને ફોન પણ નથી કરતા. અહીંયા ઘર ચલાવવા માટે મારી પાસે અત્યારે 1 રૂપિયો પણ નથી. કર્જદાર ક્યારે દરવાજા પર પૈસા લેવા માટે આવશે ડર્યા કરું છું. એવું તો શું થયું? અરે આવું શું પૂછો છો? દર મહિને ઘરનો ખર્ચો 40,000 થઈ જાય છે અને એમને જુઓ 1 રૂપિયો પણ નથી મોકલતા મને. ખબર છે હું અહીં કેટલી તકલીફમાં ગુજરાન ચલાવું છું? હું એકલી સ્ત્રી એકલી બધું કેવી રીતે સંભાળીશ કહો તમે? જો એ મને દર મહિને 40,000 પણ મોકલી આપે ને, તો હું એમને હેરાન કર્યા વગર બધું એકલી સંભાળી લઈશ, ઘર પણ સાચવી લઈશ. તમે કેમ તેને હંમેશા હેરાન કરો છો? જો તમારે પૈસા જોઈએ તો મને કહો ને. દર મહિને 40,000 છે ને, એ પૈસા હું આપું છું. અરે ના ના, તમારે કેમ કારણ વગર તકલીફ લેવાની કોઈ જરૂર નથી. હું એમને જ કહીને મેનેજ કરીશ. ના ના, મને કોઈ તકલીફ નથી. તમે કારણ વગર એને હેરાન ના કરતા. તમારે દર મહિને 40,000 જોઈએ એટલું જ ને, હું તમને આપી દઈશ. ઘણા બધા પોતાના મિત્રો અને પરિવારને હેલ્પ કરે છે, એમ જ હું મારા મિત્રની મદદ કરીશ. અત્યારે તમારે કેટલા પૈસા જોઈએ? 40,000 જોઈએ ને? હા, મને દર મહિને 40,000ની જરૂર હોય છે. ખૂબ હેરાનગતિ થાય છે. ઓકે, ઠીક છે. એ 40,000 રૂપિયા હું જ આપું છું. ગભરાવાની કોઈ જરૂર નથી. મારા મિત્રના પરિવાર માટે ખાલી 40,000 નહીં, એનાથી વધારે પણ આપીશ. તમારી પાસે ફોન પે છે? હા છે મારી પાસે. મેં મોકલ્યા છે, તમે જરા ચેક કરો ને. હા ઓકે. હા મળી ગયા. આજ પછી દર મહિનાની 1 તારીખે 40,000 રૂપિયા હું જ મોકલી આપીશ. પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હા ઠીક છે. તો સારું, હું નીકળું છું. હા સારું. સારું, તો હું હવે નીકળું છું. હા સારું. અરે કેટલો સારો માણસ છે. પોતાના દોસ્તના ઘરે તકલીફ જોઈને વગર વિચારે મદદ કરી દીધી. આવા દોસ્ત માટે તો એમણે ઘણા પુણ્ય કર્યા હશે. અરે તમે આવો ને. બેસો ને. જ્યારે જોઈએ ત્યારે પૈસા પૈસા કરતી હતી ને. જો હું તારા માટે 1 લાખ રૂપિયા લાવ્યો છું. આ 1 લાખ રૂપિયાથી આપણે ઉધાર ચૂકવી દઈશું. ઠીક છે જી. એના પછી છે ને એક જરૂરી વાત હું તમને કહેવાનું ભૂલી ગઈ હતી. એ ઋષિ છે ને ઘરે આવ્યો હતો. એ આવ્યો હતો? હા. એ કેમ આવ્યો? તમને મળવા માટે જ આવ્યો હતો. વાત કરતા કરતા આપણા ઘરની તકલીફ પણ મેં એને કહી દીધી અને તરત જ એમણે મારા અકાઉન્ટમાં 40,000 મોકલી દીધા.
અને કહ્યું કે દર મહિને 40,000 મોકલશે. શું એણે 40,000 રૂપિયા આપ્યા અને તે લઈ લીધા? અરે તે કેમ લીધા? શું થયું તમને? એમાં ભૂલ શું થઈ ગઈ? એ બહુ ખતરનાક માણસ છે. આ રીતે જ એક ફેમિલીની મદદ કરવાને બહાને દર મહિને પૈસા આપતો હતો અને પછી ઘરની માલકીને લઈને ભાગી ગયો. એના પતિએ પોલીસમાં ફરિયાદ કરી ત્યારે જ એને એની વાઈફ પાછી આવી. એટલે હું બોલ્યો એ બહુ જ ખતરનાક માણસ છે. હવે જ્યારે ઘરની પાસે આવે ને તો પણ ઘૂસવા ના દેતી. બહારથી જ વાત કરીને મોકલી દેજે. ખબર પડી? શું કહો છો? એણે આવું બધું કર્યું? હા ભાઈ, એક કામ કર, પહેલા એના પૈસા પાછા આપી દે. ઠીક છે? ઠીક છે જી.